ભાવનગર જિલ્લાની નામાંકિત પાલિતાણા વાળુંકડ લોક વિદ્યાલયમાં સગીરા સાથે રેપના બનાવનો મામલો વાળુંકડ સંસ્થાના ગૃહપતિનું ફર્ધર નિવેદનમાં નામ ખુલતા ચકચાર મચી છે। સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની હતી, જેમાં પોલીસે ગઈકાલે ગૃહપતિની ધરપકડ કરી છે। સંસ્થાનું સંચાલન કરતા ગૃહપતિ રાઘવ ધામેલિયા પર પાલિતાણા પોલીસે કાર્યવાહી કરીને જેલ હવાલે કર્યો છે। સમગ્ર બનાવમાં વાળુકડ લોક વિદ્યાલયમાં જ રેપની ઘટના બની હતી। વિદ્યાના મંદિરમાં આ પ્રમાણેની ઘટના સંસ્થા માટે કલંકિત ગણી શકાય। પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં વાડુકર લોક વિદ્યાલય સંસ્થામાં ધોરણ 10માં અભ્યાસ કરતી એક સગીરા ઉપર બળાત્કારની ફરિયાદ નવેમ્બર 2023માં નોંધવામાં આવેલી હતી। આ ફરિયાદમાં વિનુભાઈ મિસ્ત્રી નામના એક શખ્સની અટકાયત કરવામાં આવેલી હતી। તપાસ આગળ વધતા ફર્ધર નિવેદનમાં રાઘવભાઈ ધામેલિયા નામના એક વ્યક્તિનું પણ નામ ખુલવા પામેલું હતું। રાઘવભાઈ ધામેલિયા ગૃહપતિ તરીકે ત્યાં કામ કરતા હતા। આ રાઘવભાઈ ધામેલિયાની કાયદેસરની અટક કરી અને તપાસ આગળની દિશામાં વધારવામાં આવી રહી છે। રેપની ઘટના ક્યાં બની? જે પ્રમાણે ફરિયાદી જણાવે છે એ મુજબ જે અહીંયા વાડુકરની લોક વિદ્યાલય સંસ્થામાં ભણતા હતા એ દરમિયાન રેપની ઘટના બનવા પામેલી હતી। ડેઝિગ્નેશન શું છે? રાઘવભાઈ રાઘવભાઈ ધામેલિયા ગૃહપતિ તરીકે કામ કરે છે।